નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ગીર સોમનાથ એલસીબીએ 2 ઇસમોને માંસના જથ્થા સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ વેરાવળ તાલુકાના સુપાસી ગામથી નવાપરા જતા રોડ ઉપરથી પિયાગો રિક્ષા બાતમીના આધારે તપાસ કરતા 65 કિલો જેટલું શંકાસ્પદ માંસ ઝડપી પાડવામાં આવ્યું છે. એલસીબીને મળેલી બાતમીના આધારે શંકાસ્પદ માંસ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે પકડી પાડેલ બંને ઇસમો પાસેથી શંકાસ્પદ 65 કિલો જેટલું માંસ મળી આવ્યું છે. કુલ મુદ્દામાલ એક પિયાગો રિક્ષા મોબાઈલ સહિત 80,000થી વધુનો મુદ્દામાલ પકડી પાડ્યો છે. એલસીબી દ્વારા જે માંસ પકડી પાડવામાં આવ્યું છે તે એફએસએલ રિપોર્ટ બાદ ખબર પડશે. કયા પ્રાણીનું માંસ છે તે હાલ આ સમગ્ર મામલે એલસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરી છે. મહેશ ડોડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.